26મી સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રનું મળશે મહાઅધિવેશન। વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રને કરશે સંબોધન। ચીન ભારત વિવાદ મુદ્દે કરી શકે છે વાતચીત। ભારત ચીન વિવાદ વચ્ચે ચીનમાં નિશાને ગુજરાતી ઉદ્યોગકારો। ચીનમાં એન્ટી સ્મગલિંગ બ્યુરોની રેડમાં 70% ગુજરાતી વેપારીઓની અટકાયત। હોંગકોંગમાં ઓફિસ સીલ। ભારત ચીન વિવાદ મુદ્દે ફરી આજે સૈન્ય સ્તરની વાતચીત। બ્રિગેડ કમાન્ડર સ્તરની થશે વાતચીત। લદ્દાખ તણાવ ઓછો કરવા મુદ્દે વાતચીત। ભારત ચીન વિવાદ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ મોસ્કોના પ્રવાસે રવાના। એસસીઓના રક્ષામંત્રીઓની બેઠકમાં આપશે હાજરી। મહત્વપૂર્ણ મુદ્દાઓ થશે ચર્ચા। પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠક। મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં આયોજન। ગુંડા એન્ડ સોશિયલ એક્ટિવિટી ઓર્ડિનન્સ પ્રસ્તાવ રજૂ કરાશે। અને રાજકોટમાં કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારના લોકોનો વિરોધ। પાણી ન મળતા વિરોધ રસ્તા પર ચક્કાજામ કરી પાણી આપોની કરી માંગ। ભારત અને ચીનનો વિવાદ મામલો ધીમે ને ધીમે દિવસે ને દિવસે તૂલ પકડી રહ્યો છે। જે સરહદી વિવાદ છે તેને લઈને હવે ભારતના નિશાન પર ચીન અને ચીનના નિશાન પર ભારત આવી ગયું છે। ત્યારે લાગી રહ્યું છે કે ચીન જે પ્રકારની અવરચંડાઈ કરી રહ્યું છે, આ ડ્રેગન જે પ્રકારની અવરચંડાઈ કરી રહ્યું છે અને જે પ્રકારની કામગીરી તેને કરી છે રેડ પાડવાની, તેને લઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે હવે ચીનના નિશાના પર ક્યાંક ગુજરાત તો નથી ને। વાત કરીએ અમારી વિશેષ રજૂઆત ચીનના નિશાને ગુજરાતની। તો ભારત ચીન વિવાદ મુદ્દે વાત કરી રહ્યા છે ત્યારે નિશાના પર શું ગુજરાત તો નથી ને? કારણ કે જે પ્રકારે ચીનની એન્ટી સ્મગલિંગ બ્યુરોએ રેડ કરી છે ત્યારે ભારત ચીન વિવાદ વચ્ચે નિશાના પર ગુજરાત હોવાની વાત સામે આવી રહી છે। ચીનમાં હીરા ઉદ્યોગકારો પર સકંજો કસવામાં આવ્યો છે। ચીનની સ્મગલિંગ બ્યુરોની રેડ પાડવામાં આવી છે। ચીન સ્મગલિંગ બ્યુરો દ્વારા રેડની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે તેમાં દાણચોરી મુદ્દે 200 જેટલા હીરા ઉદ્યોગકારોની અટકાયત કરવામાં આવી છે અને 200 ઉદ્યોગકારોમાંથી 70 જેટલા ગુજરાતી ઉદ્યોગકારોનો સમાવેશ થાય છે। તો વળી 200 થી વધુ ટ્રેડિંગની ઓફિસ પર દરોડાની કામગીરી કરવામાં આવી અને ઓફિસ સીલ કરી દેવાઈ। જેમાં સુરત મુંબઈના હીરા ઉદ્યોગકારોની ઓફિસ આવેલી હતી તેને પણ સીલ કરી દેવાઈ છે। ચીનમાં હીરા લઈ જવાયા પછી હિસાબ રજૂ ન કરી શકતા આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભારત અને ચીનના વણસેલા સંબંધમાં હીરા ઉદ્યોગને ફટકો પડી રહ્યો છે અને ચાઇનામાં 200 જેટલા હીરા ઉદ્યોગકારોની અટકાયત કરવામાં આવી છે। આરોપ છે સ્મગલિંગનો। સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશભાઈ નાવડે સાથે વાત કરીશું। હકીકત શું છે અને હેરાનગતિ છે કે કેમ? દિનેશભાઈ, ચાઇનામાં જે પ્રમાણે અટકાયતી પગલાં લેવામાં આવ્યા, 200 જેટલા હીરા ઉદ્યોગકારોની અટકાયત કરવામાં આવી છે। સુરતના અને મુંબઈના કેટલા ઉદ્યોગકારો છે અને આખો મામલો શું છે? ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી વાત જાણવા મળી કે ચાઇના ગવર્મેન્ટે એક કુરિયર કપલને પકડ્યું છે અને કુરિયર કપલ આગળથી લગભગ 50 થી 100 પાર્સલો ડાયમંડના જે ચાઇનાના વેપારીઓ ઓર્ડર આપેલા હતા એમના મળેલા છે। ચાઇનાની અંદર પોલિશ ડાયમંડ ઉપર 4% ટેક્સ છે। હોંગકોંગ એ ફ્રી ટ્રેડ ઝોન છે। ફ્રી ટ્રેડ ઝોન હોવાના કારણે ભારતના ઘણા ટ્રેડિંગ ઓફિસો ત્યાં ધરાવે છે અને ચાઇનાના લોકો પણ પોલિશ ડાયમંડ ટ્રેડિંગની ઓફિસે ત્યાં ધરાવે છે। પરંતુ 4% ટેક્સના કારણે ચાઇનાના જે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરર હોય છે એ લોકો અધરમાં માલ મગાવતા હોય છે। ફ્રી ટ્રેડ ઝોન છે, કોઈ પણ પ્રકારે હિસાબ કોઈ પણ વ્યક્તિ ત્યાં કરી શકે। પરંતુ ચાઇના ગવર્મેન્ટનો અત્યારે ટાર્ગેટ એવો છે કે ભાઈ કોની પાસેથી મંગાવતા હતા, કયા વેપારીઓ છે, એમનું આ કપલ આગળથી માહિતી લેવા માટેને લોકોનો પ્રયત્ન ચાલુ છે। હજી કોઈને એરેસ્ટ કર્યા હોય એવો આંકડાકીય માહિતી ક્યાંય હજી પ્રાપ્ત થતી નથી। પરંતુ એ લોકોના આના આધાર ઉપર અત્યારે વેપારીઓનું સર્ચ કરી રહ્યા છે કે કોણ કોણ વેપારીઓ માલ ચાઇના અને હોંગકોંગ વચ્ચે વેપાર કરતા હતા। હોંગકોંગ ફ્રી ટ્રેડ ઝોન છે અને ત્યાંથી એક્સપોર્ટ કરવામાં આવ્યું હોય તો ચાઇના દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે કેટલા યોગ્ય લાગે છે? ફ્રી ટ્રેડ ઝોન હોય પણ તો ચાઇના ગવર્મેન્ટ કે ભાઈ ચાઇનામાં જ્યારે માલ એન્ટર થાય ત્યારે 4% ટેક્સ ભરવાની જવાબદારી ખરીદી તે ખરીદનારની હોય છે। સુરતના જ નહીં પરંતુ મુંબઈના હીરા ઉદ્યોગકારો પણ ચાઇનાની જે નીતિ છે તેની સામે તેનો ભોગ બની રહ્યા છે। ત્યારે ભારત સરકાર દરમિયાનગીરી કરે અને હીરા ઉદ્યોગને
લાભ થાય, હીરા ઉદ્યોગના હિતમાં નિર્ણય લે અને ચાઇના સરકારને અપીલ કરે તેવી લાગણી અને માંગણી ઉઠી રહી છે. આગામી દિવસોમાં જોવું રહેશે કે હીરા ઉદ્યોગ જે ચાઇનામાં થઈ રહ્યો છે તેના ઉપર કેવી અસર રહેશે અને ક્યાં સુધી ઉદ્યોગકારો હેરાન થઈ રહ્યા છે, તેમની હેરાનગતિ બંધ થશે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો ચીનના નિશાને ગુજરાત શું છે આ સમગ્ર મામલો તે વિશે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયા છે પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક છે, અને રાજકોટથી આપણી સાથે જોડાઈ રહ્યા છે મનન ભટ્ટ, રક્ષા વિશ્લેષક. આ બંને મહાનુભાવનું મંતવ્ય ન્યૂઝમાં હું સ્વાગત કરું છું. મનનભાઈ, સૌથી પહેલા હું તમને પૂછવા આવીશ, આપ રક્ષા વિશ્લેષક છો. જે પ્રકારે 3488 કિલોમીટરની લાંબી સરહદ અને આ સરહદનો વિવાદ જે રીતે વણ ઉકેલાયો રહ્યો છે, વિવાદ હંમેશા વધતો રહ્યો છે અને હવે તો ધીમે ધીમે તૂલ પકડી રહ્યો છે. સૌથી પહેલા સરહદ વિશે આપ શું કહેશો? ચોક્કસપણે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલનો જે વિવાદ છે, એલએસીનો જે વિવાદ છે, એ કંઈ નવો નથી. 3-4 દશકથી આ વિવાદ ચાલતો આવ્યો છે અને આ વિવાદને સોલ્વ કરવા માટે ભારતે ઘણા પોતે પોઝિટિવ સ્ટેપ્સ લીધા છે. ડાઉન ધ લાઇન ઘણી સરકારોએ લીધા છે, પણ ચાઇનાની કોઈ ગણતરી નથી. એ પોતાનું લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલનું પરસેપ્શન છોડવા તૈયાર નથી અને છેલ્લા કેટલાક સમયમાં આપણે જે રીતે જોયું કે એમણે કઈ રીતે અગ્રેસિવ સ્ટેપ્સ લીધા છે અને ફિંગર 4 થી ફિંગર 8ના એરિયા પર કબજો કરવાની કોશિશ કરી છે. હવે જ્યારે ભારતે પોતે પ્રિએમ્પ્ટિવ સ્ટેપ્સ લેવાના શરૂ કર્યા, ભારતે જ્યારે ચાઇનાના એક્શન્સને પ્રિએમ્પ્ટ કરવાનું એટલે કે ચાઇના કરે તે પહેલા તેના એક્શન્સને ખાળવાનું અને જ્યારે બ્લેકટોપ પર આપણે કબજો જમાવી લીધો છે, એકચ્યુઅલી એ ભારતનો જ પ્રદેશ હતો. એટલું હતું કે ભારત ત્યાં પેટ્રોલિંગ કરતું હતું પણ ભારતે ત્યાં ટ્રુપ્સ નહોતા રાખ્યા. એટલે ભારતે હવે અગ્રેસિવ સ્ટાન્સ દેખાડ્યો છે, ત્યારે ચાઇનાએ એ પ્રકારનું ડિપ્લોમેટિક ઓફેન્સિવ શરૂ કરી દીધું હોય એવું મને ભાસી રહ્યું છે. બીકોઝ ગુજરાતી વેપારીઓ પર પ્રેશર નાખવાનું અને તેમને આવી રીતે ફસાવવાનું જે કાવતરું છે એ ચોક્કસપણે ચાઇનાના એક ડિપ્લોમેટિક ઓફેન્સિવનો ભાગ છે. સરહદ વિવાદ આપણે જાણીએ છીએ કે અત્યારે શિયાળો નજીક આવી રહ્યો છે અને 1962ની સાલમાં આપણે ભૂલવું ન જોઈએ કે ચીને ઓક્ટોબર મહિનામાં જ હુમલો કર્યો હતો. જ્યારે દેશ આખો દિવાળી મનાવી રહ્યો હતો ત્યારે ભારતીય સૈનિકો સરહદે લડી રહ્યા હતા. એટલે ચોક્કસપણે ઓક્ટોબર અને નવેમ્બરમાં હું એવું માનું છું કે સરહદ વિવાદની અંદર બહુ ક્રિટિકલ રહેશે અને ભારત માટે ખાસ કરીને ભારતીય સૈનિકોએ જે 30,000ની કુમક આપણે પણ સામે ખડકી છે, ત્યારે ભારતે ચાઇના કોઈ એક્શન લે અથવા આપણને ફરીવાર સરપ્રાઈઝ કરી જાય, જે રીતે ચાઇના આપણને સરપ્રાઈઝ કરી ગયું હતું એવું હવે ન બનવું જોઈએ અને એને માટે ભારત તૈયાર છે. જી પ્રશાંતભાઈ, તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે સરહદી વિવાદનો મામલો તો તોલ પકડી રહ્યો છે, પરંતુ હવે ચીનના નિશાને ગુજરાત સામે આવી રહ્યો છે, કારણ કે જે રીતે એન્ટી સ્મગલિંગ બ્યુરોની રેડ કરી છે અને જે હીરા ઉદ્યોગકારોની ધરપકડ અટકાયત કરવામાં આવી છે તેમાં 70 જેટલા સુરત મુંબઈના આપણા ગુજરાતી ઉદ્યોગકારો છે. શું લાગી શકાય કે ચીનના નિશાને હવે ગુજરાત છે અને શા માટે ચીનની આવી અવરચંડાઈ? ચીનના નિશાને ગુજરાત નહીં પણ અત્યારે આખું વિશ્વ છે, કારણ કે Exactly, ચીન એક્ઝેક્ટલી એક એકલું અટુલું સાઈડમાં થઈ ગયું છે અને એની પાસે જે એવા કોઈ દેશ સ્ટ્રોંગ દેશના કોઈ સપોર્ટ નથી. જેમ આજે હિન્દુસ્તાનની આપણે વાત કરીએ તો વિશ્વના ઘણા બધા દેશો આપણી પડખે બધી રીતે ઊભા રહ્યા છે. હવે ચાઇનાનો સૌથી મોટો દુશ્મન યુએસ બી છે, એ જ રીતે હવે ધીરે ધીરે ઇન્ડિયા પણ થઈ ગયું છે. દિવસે કંઈક અલગ વાત કરે, રાત્રે કંઈક અલગ વાત કરે. 40-45 વર્ષમાં ક્યારેય ન બની એવી ઘટના કે ટેન્ક સામે આવી ગઈ છે. રહ્યો સવાલ હીરાનો, તો જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસ અને ડાયમંડ બિઝનેસનું મેક્સિમમ એક્સપોર્ટ જે થઈ રહ્યું છે એનો મેક્સિમમ સ્ટેક ચાઇના પાસે છે અત્યારે. અને ત્યાં જે કંઈ ટ્રેડ ફ્રી ઝોનની વાત કરી એના ઘણા બધા બેનિફિટ્સ પણ મળતા હતા. પ્લસ ટેકનોલોજીની દ્રષ્ટિએ જે ડિસરપ્શન ચાઇના લાવ્યું છે, આપણે સૌ જાણીએ કે ટેકનોલોજીમાં ચાઇના ઘણું આગળ છે, તો એ જે ડિસરપ્શન લાવ્યું એના હિસાબે લોકો આકર્ષાયા અને એ દિશામાં ગયા. હવે જ્યારે આ છેલ્લા 2 મહિનાથી, ખાસ કરીને જૂન મહિનાથી જે આ ઘર્ષણ ચાલુ થયા છે, એટલે ચાઇના ઘણા બધાનો લિટમસ ટેસ્ટ કરે છે, કારણ કે યુએસના ઓપરેશન, ઇન્ડિયાના ઓપરેશન, એટલે અંદર આવતા માલ અને બહાર જતો માલ ક્યાં કેવી રીતે જઈ રહ્યો છે એની ઉપર સ્ટ્રિંગ ઓપરેશન ચાઇનાએ ચાલુ કર્યું છે. એના ભાગરૂપે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે જે ક્યાં લોકોની અટકાયત કરી છે. એટલે જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસ ખાસ કરીને આમાં કેવું છે કે ગ્લોબલી સૌથી મોટો હબ ચાઇના પછી ઇન્ડિયા છે. ચાઇના પાસે 55 થી 60% સ્ટેક છે અને હિન્દુસ્તાન 15 થી 20% સ્ટેક ધરાવે છે. એટલે ડેફિનેટલી એ જે બિઝનેસ ટ્રાન્ઝેક્શન મેક્સિમમ થવાના ઇન્ડિયા અને ચાઇના, અને ઇન્ડિયાની અંદર બી મોટું હબ તો આપણે બધાને ખ્યાલ છે કે સુરત છે, અને સુરત અને મુંબઈ. હવે મુંબઈમાં બી જે છે એ ગુજરાતી જ છે બિઝનેસ કરવા વાળા. એટલે સુરત અને મુંબઈ એ બહુ મોટો હબ છે ડાયમંડનો અને એનું મેક્સિમમ બિઝનેસ રિલેશન ચાઇના સાથે હોય છે. એટલે આ જે
અવળચંડાઈ ચાલુ છે એનો બદલો કંઈક આ રીતે લઈ રહ્યા છે. આપણને જો ખ્યાલ હોય તો પહેલી વાર જ્યારે ચાઇનાએ કંઈ બી કર્યું, જ્યારે કોરોના વાયરસ થયું તો યુએસએ એની ઉપર ટેક્સ ઇમ્પોઝ કરી દીધા 200 થી 250%, અને એક એની ડી વેલ્યુ ચાલુ થઈ ગઈ હતી. એ જ રીતે કોરોનાને લઈને આખી દુનિયાએ જ્યારે ચાઇના સાથે બિઝનેસ કટ કરવાનું નક્કી કર્યું તો એના ઇકોનોમી પર બહુ અસર પડી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ રીતે દુશ્મનાવટ આપણી જોડે કરી રહ્યું છે. એટલે જે રીતે ભારત સહિતના બાકીના બધા દેશો હવે ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરી રહ્યા છે કોરોનાની મહામારીના કારણે, શું લાગી રહ્યું છે કે એના કારણે ચીન છે એ ગિન્નાયું છે અને એના લીધે આ પગલા ભરી રહ્યું છે? એ બોખલાઈ ગયું છે. કોઈ પણ ક્ષેત્રની અંદર ચાઇનાને હવે ફટકા ચાલુ થયા છે. હમણાં રિસેન્ટલી આપણે ગઈકાલે જોયું છે મન કી બાતમાં આપણે કિડ્સના જે ટોયઝની વાત કરી, તો હવે ઇન્ડિયા ચાઇના ઉપર નિર્ભર નથી રહેવા માંગતું. એટલે જેમ ઇન્ડિયાએ આ પગલું ભર્યું તો બીજા ઘણા દેશો તો ઇન્ડિયા કરતા ઘણા વિકસિત છે કે ઓલરેડી એમની પાસે ઘણો બધો સ્ટેક ત્યાં હાજર હશે. ચલો હિન્દુસ્તાનમાં રમકડા ઓછા બને છે આ ટાઈપના, પણ બીજા બધા દેશોમાં બનતો તો થોડું ઘણું એ લોકો ચાઇના પર નિર્ભર હતા. એ પણ એમણે એક મોટી વોલ ઊભી કરી દીધી હતી અને એના હિસાબે મેં કીધું ચાઇનાની ઇકોનોમી હવે અત્યારે આપણે જુઓ તો આજે જીડીપીના આંકડા આવ્યા છે ત્રિમાસિક, બધા ફોલ ડાઉન છે. તો ચાઇના પોતે પણ ફોલ ડાઉન છે અને એ ફોલ ડાઉન આમ તો ન હોત, કારણ કે કોરોનાની અસર બીજા બધા દેશોમાં છે, ચાઇનામાં નથી, એટલે એ ફોલ ડાઉન ન હોવી જોઈએ. પણ કોરોનાના હિસાબે બીજા બધા દેશોએ જે બિઝનેસ રિલેશન પર કટોતી લગાવી એની અસરથી ચાઇના પણ નેગેટિવ જીડીપીમાં જઈ રહ્યું છે. એના માટે પણ બહુ મોટો ઐતિહાસિક ઘટના છે કે આવું નેગેટિવ જીડીપી ક્યારેય ચાઇનામાં આવ્યું નથી. એટલે બધા દેશો ચાઇનાની સામે પડ્યું છે. હું તો ઘણા સમયથી કહું છું કે વર્લ્ડ વોર 3 ની જો તૈયારી કરતું હોય તો ચાઇના જે લિટમસ ટેસ્ટ આજે હોંગકોંગ સાથે, કેમ કે હોંગકોંગને પણ એ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે હેરાન કરે છે વિસ્તારવાદની દ્રષ્ટિએ, એની પોતાની સીમાની દ્રષ્ટિએ. એટલે હોંગકોંગને કંઈક હેરાન કરવું, બીજા દેશોને હેરાન કરવું, એટલે ચાઇનાની અવળચંડાઈ જો આ રીતે ચાલુ રહેશે તો મને લાગે છે કે આગામી 6 મહિનામાં આના ઘણા બધા રિપરકેશન બીજા બધા કન્ટ્રીઝથી પણ ચાલુ થઈ જશે. મનનભાઈ, તમને પૂછવા માંગીશ કે જે પ્રકારની આ આખી ચર્ચા થઈ રહી છે, ગુજરાતી વેપારીઓ ઉદ્યોગકારોની અટકાયતને લઈને મામલો સામે આવ્યો છે. એક કુરિયર કપલ કે જેઓને અટકાવવામાં આવ્યા, જે લોકો સામાન લઈ જતા હતા, આ જે રો મટીરિયલ છે લઈ જતા હતા, જોવા જઈએ તો ખરીદદાર વ્યક્તિએ ટેક્સ ભરવાનો હોય છે, ના કે સપ્લાયર્સે. પરંતુ અહીંયા સપ્લાયર્સની અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ આ રેડ કરવામાં આવી છે. 200 જેટલી ઓફિસ, ટ્રેનિંગ ઓફિસ પણ સીલ કરી દેવાઈ છે. આ સમગ્ર પગલાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ચોક્કસપણે હું વેપારી જે કંઈ બન્યું અથવા જે કુરિયર કપલની અટકાયત થઈ તેને પર એઝ અ ડિફેન્સ એક્સપર્ટ હું કોમેન્ટ નહીં કરું, બિકોઝ એ કેટલું લીગલ હતું, કુરિયર દ્વારા જે હીરાની હેરફેર થઈ એમાં બિલ હતું કે નહીં, અને જો બિલ વિના કરતા હતા તો ધેટ વોઝ ઇલીગલ ફોર ધેમ ઓલ્સો. એટલે એ બાબત પર કોમેન્ટ નહીં કરું, પણ એટલું તો ચોક્કસ છે કે આ ડિપ્લોમેટિક ઓફેન્સિવ જ્યારે ચાઇનાએ શરૂ કર્યું છે તો વી હેવ ટુ રેસિપ્રોકેટ. ઇન્ડિયા વિલ ડેફિનેટલી રેસિપ્રોકેટ. આપણને ખબર છે કે ભારતની અંદર એવા હિતો રહેલા છે કે જે સીસીપીની તરફેણમાં છે, ચાઇનાની તરફેણમાં છે અને સસ્તો માલ મગાવી રહ્યા છે. અને એ માલ સસ્તો મગાવવાના ચક્કરમાં એ લોકો પણ ટેક્સને ઇવેડ કરે છે, લો બિલિંગ કરે છે, બોગસ બિલિંગ થાય છે અને એવા પ્રકારનો માલ આવે છે. ચોક્કસપણે હું એવું ઈચ્છીશ કે ભારતના એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર અને કસ્ટમ્સ તરફથી સામા ડિપ્લોમેટિક ઓફેન્સિવ થાય અને જરૂર પડે તો ચાઇનીઝ અને ભારતીયોને પણ જે લોકો ટેક્સ ઇવેઝન કરી રહ્યા હોય અને હુ આર ઇન્વોલ્વ ઇન સચ ઇલીગલ બિઝનેસ કે જે ચાઇનાથી આવી વસ્તુઓને ટેક્સ ભર્યા વિના ટેક્સ ઇવેડ કરીને ઇમ્પોર્ટ કરે છે, અને ચોક્કસપણે એવા ઇમ્પોર્ટ પર પણ એમ્બાર્ગો લગાવવાની જરૂર છે, પ્રતિબંધો લગાવવાની જરૂર છે કે જેને લીધે ચાઇનાથી સસ્તી વસ્તુઓ આવવાથી ભારતીય વેપારને નુકસાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આપણે જે સ્ટેપ લીધા દે આર વેરી પોઝિટિવ, પણ ઇમ્પોર્ટ પર હવે વધારે ધ્યાન આપવાની જરૂર છે અને ચાઇનીઝ ઇમ્પોર્ટનો અને ભારતીય ઇમ્પોર્ટ વચ્ચેનો જે ગાળો છે, જે ટ્રેડ સરપ્લસ છે, તેને બહુ જલ્દી આપણે નલિફાઈ કરવાની જરૂર છે. બીકોઝ આમને આમ જો ચાઇનીઝ ઓફેન્સિવ ચાલુ રહેશે તો આપણા વેપારીઓના મોરલ પર ઘણી અસર થશે. અને એવે સમયે કે જ્યારે આપણો જીડીપી માઇનસમાં જઈ રહ્યો છે, એવે સમયે કે આપણે કોરોના જેવી મહામારી સામે લડી રહ્યા છીએ, ત્યારે ચોક્કસપણે હું એવો ઈચ્છુક છું કે બહુ જલ્દી આપણને ડિપ્લોમેટિક ઓફેન્સિવ ચાઇનાની વિરુદ્ધ જોવા મળે. હવે જ્યારે બોર્ડરની વાત કરીએ તો બોર્ડરની અંદરની પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. રોજ તમે 29-30 તારીખે તો આપણે એક્શન જોયા જ ભારત તરફથી, પણ ગઈકાલે પણ ચાઇનાએ ગઈકાલે રાતની જે ઇન્ટરવિનિંગ નાઇટ હતી 1 અને 2 તારીખની, તેમાં પણ ચાઇનાએ કંઈક એક્શન લીધા છે જેને ભારતે પ્રીએમ્પ્ટ કર્યા છે. એટલે ચોક્કસપણે ભારત અને ચીન સામસામે ઉભા છે, એક એવા સમયે સામસામે ઉભા છે કે જ્યારે યુદ્ધની સંભાવનાઓ ઘણી મને વધારે દેખાઈ રહી છે. યુદ્ધ નહીં તો નાની મોટી સ્કર્મિશિસ થતી રહેશે. આના પર સેના ચોક્કસપણે પોતાની રીતે ધ્યાન આપી રહી છે, પણ સાથે સાથે હું એવું પણ ઈચ્છું છું કે જ્યારે યુદ્ધના વાદળો ઘેરાયા હોય ત્યારે વી હેવ એન ઓપોર્ચ્યુનિટી ટુ રાઇઝ અવર ડિફેન્સ પ્રોડક્શન. આપણે
10 કે 12 જ વિમાનો તેજસ એક વર્ષમાં બનાવીએ ન ચાલે. આપણે તેજસ વિમાનો બનાવવાની, કેમ કે યુ કેનોટ ફાઇટ અ વોર વિથ બોરોડ વેપન્સ. આપણી પાસે રાફેલ આવી રહ્યા છે, પણ કેવળ રાફેલ વિમાનોથી આપણે યુદ્ધો નહીં લડી શકીએ. આપણી પાસે એડવાન્સ વેપનરી હોવી જોઈએ કે જે ભારતમાં બનેલી હોય, જેથી આપણે ઈચ્છીએ ત્યારે પ્રોડક્શનને એને હાઇક કરી શકીએ. એટલે અત્યારે સમય છે કે આપણે સબમરીનો બનાવીએ છીએ ત્યારે પ્રોડક્શનને હાઇક કરીએ. આપણે જે એલસીએ તેજસ વિમાનો બનાવીએ છીએ એએમસી, એના પ્રોડક્શનને હાઇક કરીએ. એએમસીએ વિમાનો તરફ વળીએ. આપણે સબમરીનો ભારતમાં બનતી આવી છે, વર્ષોથી બને છે. યુદ્ધ જહાજો આપણે છેલ્લા 30 વર્ષથી બનાવતા આવ્યા છે. તો આ બધા પ્રોડક્શનને વધારીએ. જે નવું આઈએનએસ વિરાટ બનવા જઈ મનનભાઈ, રહ્યું છે. આપણે રોકવા માંગીએ છીએ. એક તરફ ચીની વિદેશ પ્રધાન એવું કહી રહ્યા છે કે સરહદી વિવાદનો મામલો એટલા માટે થાય છે કારણ કે કોઈ સરહદ નક્કી થઈ શકી નથી, એટલા માટે વિવાદનો ઉકેલ વાતચીત અને સંવાદથી જ આવશે. બરાબર છે, પરંતુ બીજી બાજુ જ્યારે ચીનની એન્ટી સ્મગલિંગ બ્યુરો આવા પ્રકારની કામગીરી કરવા માંગતું હોય અને કરતું હોય, ભારતીય ઉદ્યોગકારો, ગુજરાતી ઉદ્યોગકારોને નિશાન બનાવતું હોય, લાગી રહ્યું છે કે ચીન ભારત અને ગુજરાતને ઉશ્કેરવા માંગી રહ્યું છે એ સામે ચાલીને આવી પ્રવૃત્તિ કરીને. ચોક્કસપણે આ એક ટીક ફોર ટેક એવી પ્રવૃત્તિ કરવાની જરૂર છે. આપણે ચીનના પગલાને, યુદ્ધ એના જે લશ્કરી પગલાને છે તેને આપણે અટકાવ્યું છે. ત્યારે ચીન ભારતની એક સોફ્ટ કોર્નર જે છે, ભારતના વેપારીઓ, ખાસ કરીને ગુજરાતી વેપારીઓ કે જે ભારતના ઇકોનોમીના એન્જિનને ચલાવે છે, મુંબઈથી રહીને, દિલ્હીમાં રહીને, ગુજરાતમાં રહીને, સમગ્ર વિશ્વમાં રહીને, તો એના પર બ્રેક મારવાની ક્યાંક ને ક્યાંક કોશિશ થઈ રહી છે. અને ચોક્કસપણે ભારત ડિપ્લોમેટિકલી આનો જવાબ આપવા માટે સક્ષમ છે. અને સાથે સાથે ભારતની જે એમ્બસી છે ચાઇનાની અંદર, એ પણ ચોક્કસપણે આ બાબતનો વિરોધ કરશે જ. એટલું તો ચોક્કસપણે માનવું રહ્યું. પ્રશાંતભાઈ, તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે ચાઇનીઝ કંપનીનો બહિષ્કાર થઈ રહ્યો છે અને ત્યારથી ચીન બોખલાયું છે, જે રીતે આપણને મનનભાઈએ કીધું કે ચીન બોખલાયું છે એટલા માટે આવી પ્રવૃત્તિ કરીને ભારતને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યું છે. એક તો ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કર્યો છે કોરોના મહામારી બાદ, અને ત્યારબાદ ચાઇનીઝ કંપની સતત ભારતમાં રોકાણ કરવા ઈચ્છી રહી છે, પગ પેસારો કરવા ઈચ્છી રહી છે, પરંતુ તેને ભારત તરફથી રદિયો આપવામાં આવી છે, સતત અવગણના કરવામાં આવી રહી છે. અને એવા સંજોગોમાં આ પગલું શું કહેશો? આપણે ઘણા સમયથી જે ચાઇનીઝ બોયકોટની વાત ચાલે છે અને આપણે પ્રયત્ન બી કર્યો કોરોના પછી ડબલ, ને ખાસ કરીને જૂન મહિના પછી જે થયું, આપણે એક સાથે 59 એપ, ત્યાર પછી બીજી અન્ય 35 જેટલી એપને આપણે કરી. તો એ વખતે પણ એનો સાયબર એટેક ચાલુ હતો. જો આપણે ખ્યાલ હોય તો પ્લે સ્ટોર ઉપર, માનો કે મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપરથી એપ હટી ગઈ હોય તો તમને કોઈ મેલ આવે અને મેલ તમે ક્લિક કરો મોબાઈલમાં તો ઓટોમેટિક એ એપ ડાઉનલોડ થઈ જતી હતી. એટલે એ પ્રકારના એના કાવતરા ચાલુ હતા. જે અને ચાઇનીઝ પ્રોડક્ટ બોયકોટ કરવાનું એક આ જે મહાઅભિયાન જો આખા વિશ્વમાં જો કોઈએ ચાલુ કર્યું તો ઇન્ડિયાએ ચાલુ કર્યું સૌથી પહેલું. અને ઇન્ડિયામાંથી પ્રેરણા લઈને બીજા દેશોએ પણ ચાલુ કર્યું. અને હાલની તારીખમાં જોવા જાવ તો ટેકનોલોજી વાઇઝ, એટલે ડિજિટલ ટેકનોલોજી અને બીજી અન્ય આ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીમાં પણ લોકોએ ઓપ્શન શોધવાના ચાલુ કર્યા છે. એની સાથે સાથે બીજા ઘણા દેશોએ ભારતનું જે કંઈ પ્રોડક્શન થતું હતું, તમને ખ્યાલ હોય તો અમેરિકાની ઘણી કંપનીઓએ ચાઇનામાંથી એમનું મેન્યુફેક્ચરિંગ બંધ કરવાની તૈયારી બતાવી. તો ભારતે તૈયારી બતાવી કે તમે અમારે ત્યાં પ્લાન્ટ નાખી શકો છો અને અમે તમને કોઈ પણ રીતે ટ્રેડમાં એમાં હેલ્પ કરીશું અને બિઝનેસ રિલેશન આપણે ડેવલપ કરીશું. તો એનો પણ બહુ ગંભીર, એટલે ત્યાં પ્રત્યાઘાત પડ્યા છે, કારણ કે એના હિસાબે આખી ઇકોનોમી ચાઇનામાં અસર કરે છે. અત્યારે જે કંઈ થઈ રહ્યું છે, બોયકોટ ચાઇના, બોયકોટ ચાઇનીઝ પ્રોડક્ટ, એ મહાઅભિયાન ચાલુ થઈ ગયું છે. બીજા બધા દેશોએ પણ અપનાવી લીધું છે, ઇવન એના પડોશી દેશોએ પણ અપનાવ્યું છે. વિધિન એટલે જે લોકો ચાઇના પર સતત નિર્ભર છે, એની આજુબાજુના વિસ્તારો, એ લોકોએ પણ આ અભિયાનને ચલાવ્યું છે. એટલે બહુ માઠી અસર પડે છે. એટલે મને એવું લાગે છે કે બીઇંગ અ એપી સેન્ટર, ઇન્ડિયાએ જે બોયકોટનું એપી સેન્ટર બન્યું છે એનું એક નાનકડો એક સ્પાર્ક આપી રહ્યું છે ચાઇના દુશ્મની લેવાનું. એની સાથે સાથે આ સંવાદ ક્યાંય કરવું નથી. બ્રિગેડિયર લેવલે દિવસે વાત કરે અને રાત્રે પછી ત્યાં એટેક કરતું હોય છે. એનું વલણ સ્પષ્ટ થતું નથી શું કરવું છે. ડેફિનેટલી આ વસ્તુ એવી છે, જો હું એ વખતે પણ કહેતો હતો કે આ હિન્દુસ્તાન પાકિસ્તાન બોર્ડર વાળી વાત નથી. ચાઇના જોડે આપણે ડાયરેક્ટ યુદ્ધ ડિક્લેર ન કરી શકીએ, બટ નેચરલ વાત છે. પણ વાદ સંવાદની તૈયારી અને એ તૈયારી પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન, કે ભાઈ ચલો આપણે વાદ સંવાદ કરી રહ્યા છે તો એ પરિણામ છે, કોઈક દિશામાં નક્કરતા આવશે, એવી વાત આ લોકો કરતા નથી. આટલું બધું થયું તેમ છતાં હજી સુધી જિનપિંગે એક પણ સ્ટેટમેન્ટ આપણા ઇન્ડિયન એમ્બેસીથી લઈ કે મિનિસ્ટ્રીમાં કે ઇવન પીએમઓ સુધી નથી કોઈ એમણે મેલ કે નથી કોઈ ડિસ્કશન માટેના એંધાણ આપ્યા. એટલે કંઈક ને કંઈક દેખાઈ આવે છે અંદર ખાને એની મીઠી નજર કે એ પોતે ઉશ્કેરે છે. એનું મોવડી મંડળ, ચીનનું મોવડી મંડળ, એટલે એનું આખું જે મિનિસ્ટ્રી છે એ ઉશ્કેરી રહી છે નીચલા લેવલે આ બધું કરાવવા માટે. એટલે એવું કહી શકીએ આપણે પ્રશાંતભાઈ કે કાગળ ઉપર ખાલી સુફિયાની વાતો અને બેક ઉપર હુમલા,
બિલકુલ એકદમ જૂઠો પ્રદેશ છે ચાઇના. આપણે આની પહેલા જ્યારે ચર્ચા કરતા યુએનમાં બી ઇન્ડિયાની વિરુદ્ધ જ્યારે બોલતું હતું ચાઇનાને, પાકિસ્તાનને ઇનડાયરેક્ટ સપોર્ટ કરતું, ત્યારે પણ આપણે કહેતા હતા કે ચાઇના એવો જૂઠો પ્રદેશ છે, એનો કોઈ પણ પ્રકારનો ભરોસો ન કરાય. હવે વસ્તુ આપણને ધીરે ધીરે ખ્યાલ આવી રહી છે. અત્યારથી આપણને બી એવું હતું. અને ઇન્ડિયા ચાઇના 45 વર્ષે પહેલી વાર આવા ઇસ્યુ બન્યા છે કે જ્યારે આ હદે જવું પડ્યું હોય. અત્યારથી કોઈ દિવસ ક્રોસ બોર્ડરમાં પણ ક્યારેય આવા પ્રોબ્લેમ નથી આવ્યા. એટલે ઉશ્કેરે છે ચાઇના. હવે એકલું બી પડી ગયું છે, એટલે એ ક્યાંક ને ક્યાંક એનો સપોર્ટ બી શોધી રહી છે. એટલે ઉશ્કેરે કે ભાઈ હિન્દુસ્તાનને જો ઉશ્કેરું તો એ પણ ચેક કરી છે કે એની જોડે કોણ ઊભું રહે છે, હિન્દુસ્તાનની પડખે કોણ ઊભું રહે છે અને ચાઇના એનો કયો વિસ્તારનો ફેલાવો કરી શકે છે. જી, અને ખાસ કરીને હવે જ્યારે ગુજરાતી ઉદ્યોગકારોની, હીરા ઉદ્યોગકારોની અટકાયત કરવામાં આવી છે એન્ટી સ્મગલિંગ બ્યુરો દ્વારા રેડ કરીને, શું લાગી રહ્યું છે કે ભારત તરફથી કેવા પ્રકારના એક્શન પગલાં લેવા જોઈએ? અત્યારે જેમ ચાઇનાએ, હવે એક તો સૌથી પહેલો પ્રશ્ન કે અત્યારે જ કેમ, શું આ પ્રોસેસ અત્યારથી ચાલતી જ નહોતી? એક્સપોર્ટ ઇમ્પોર્ટ તો રૂટીન પ્રોસેસ હતી. અને જે એક્સપોર્ટ જ્યારે બી આપણે કરતા હોય તો લીગાલિટી અને એની પોલિસી જે પણ હોય, લેજિસ્લેશન, એને લોકો ફોલો જ કરતા હોય. આ સ્મગલિંગ વાળો ઇસ્યુ ચાઇના સાથે હોય જ નહીં. એટલે સૌથી પહેલા સવાલ એ થાય છે કે હવે અત્યારે આ સ્ટેજ ઉપર આ પ્રક્રિયા શા માટે? બિલકુલ, એટલે આ કારણ કે એ છે ને એટલો મોટો ક્રંચ છે. આમ જોવા જાવ ને તો આ એક મોટો ચંક છે, બિઝનેસનો અને મનીનો ચંક છે. એટલે એમને ખ્યાલ છે કે જો હિન્દુસ્તાન જેટલું આમાં વધતું જશે એટલો બિઝનેસ લોસ બહારના દેશોમાં, કારણ કે જેમ્સ એન્ડ જ્વેલરીનું ફિનિશ પ્રોડક્ટ, ફિનિશ ગુડ ત્યાં થતું હોય છે. રો મટીરિયલ એટલે જેને સિન્થેટિક ડાયમંડ કહેવામાં આવે છે. સિન્થેટિક ડાયમંડ ત્યાં જાય, એની પ્રોસેસ થાય, પછી એ જ્યારે બહાર વેચાય ત્યારે બીજી રીતે વેચાતો હોય છે. તો અત્યારે આ સ્ટેજ ઉપર એને શું કામ આવું કરવું પડે? શું કામ ઈડીના દરોડા? જ્યારે કોઈ પણ આજે હું અહીંથી મારો માલ ક્યાંય પણ કોઈ પણ દેશમાં એક્સપોર્ટ કરતો હોઉં તો એની એક આખી પ્રોસેસ છે. પોર્ટ ને પોર્ટથી પછી એમના પોર્ટ ઉપર જે પહોંચતી હોય તો ફેરા ફેમા એની પોલિસી થ્રુ જ બધું પ્રોસેસ થતું હોય છે. લીગલ ડોક્યુમેન્ટ હોય છે, જે કોઈ ડ્યુટીઝ મારે ભરવાની હોય છે એ જ ભરવાની હોય છે. તો અત્યારે આ સ્ટેજે આવું કરી ચાઇના કરવા શું માંગે છે, શું બતાવવા માંગે છે, ઉપરથી થોડું ઘણું જો એની તૈયારી હોત કે ભાઈ આપણે વાત સંવાદ કરવો છે તો આમાં ઉપરથી રિલેક્સેશન આપવું જોઈએ. એને આવી કોઈ પ્રવૃત્તિ તો ન કરવી જોઈએ. એની સાથે અમુક રિલેક્સેશન આપવું જોઈએ કે ભાઈ આપણા રિલેશન જે કંઈ બગડ્યા છે વિસ્તારને લઈને તો એને સુધારવા માટે અમે બિઝનેસને પ્રમોટ કરીશું. હિન્દુસ્તાનનો બિઝનેસ ચાઇનામાં જઈ શકે છે, આપણે ભલે ચાઇનાના બિઝનેસ ન કરીએ અહીંયા. તો આવી કઈ રિલેક્સેશનની વાત નહીં. એની જગ્યાએ જો અવળચંડાઈ કરીને આપણા માણસોને હેરાન કરવાના, એમાં ખાસ કરીને ગુજરાતીઓને, તો એમને આપણે કહી દઈએ કે ભાઈ પ્રધાનમંત્રી ગુજરાતી છે એટલે જેદી તેદી થશે એ દિવસે આ વખતે આર્યા પારની જ થશે. એટલે હવે મને લાગે છે તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી છે. અને મનનભાઈએ કીધું એમ કે ઘણી બધી રીતે આપણે હવે એડવાન્સમેન્ટમાં ઘૂસી ગયા છે કે સપોઝ ક્રોસ બોર્ડર બી ચાઇના જોડે થાય તો એના વેપન્સ, એની મિલિટરી એક્શન્સ, એ બધીની તૈયારી હિન્દુસ્તાને તો ચાલુ કરી દીધી છે. જી, મનનભાઈ તમને પૂછવા માંગીશ કે એક તરફ જ્યાં આજે ફરીથી સરહદી વિવાદ મામલે બેઠક મળવા જઈ રહી છે, વાત સંવાદ શક્ય બની રહ્યો છે, બીજી બાજુ આવી કામગીરી ગુજરાતી હીરા ઉદ્યોગકારોની અટકાયત, ઓફિસને સીલ કરી દેવા, અને ત્રીજી બાજુ હવે જો ચીન યુદ્ધની સ્થિતિમાં આવી જશે તો 1962 કરતા પણ ખરાબ હાલત થશે ભારતની, આવું સ્ટેટમેન્ટ પણ સામે આવી રહ્યું છે. આને સ્ટેન્ડ એક્શન તરીકે ના જોતા થોડા બેકગ્રાઉન્ડમાં લઈ જાઓ કે ચાઇના તરફથી ઇલીગલી જે માલ ભારતમાં ડમ્પ થઈ રહ્યો હતો એની ઉપર ભારત એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી. ચાઇનાથી આવતા ઇમ્પોર્ટમાં એ ઇમ્પોર્ટને ડાયરેક્ટ ઇમ્પોર્ટ જે ચાઇનાથી આવતો હતો તેને ભારતના કસ્ટમે તેના પર નકેલ કસવાની શરૂ કરી કે ભાઈ તમે ઇલીગલ વસ્તુનો ઇમ્પોર્ટ ના કરો, ટેક્સને ઇવેડ ના કરો. એટલે ચાઇના તરફથી જે ભારતમાં એક્સપોર્ટ થતું હતું ને ભારત જે વસ્તુ ઇમ્પોર્ટ કરતું હતું આ બધી વસ્તુઓમાં ટેક્સ ડિવિઝન ઘણું વધારે થતું હતું અને ભારતે ઘણી બધી વસ્તુઓ ઉપર ટેક્સ હવે નાખ્યા છે. એટલે ચોક્કસપણે ચાઇનાને કંઈક ને કંઈક જ્યાં પેટમાં તેલ રેડાણું હતું એના રિએક્ટિવ એક્શન સ્વરૂપે એમણે આ રીતે આપણા હીરાના વેપારીઓને હેરાન કરવાનું શરૂ કર્યું છે. હવે જ્યારે બેઠકોની વાત કરીએ તો ભારત અને ચીનનો જે રીતે આપણે પહેલા પણ વાત કરી કે સરહદી વિવાદ ઘણો જૂનો છે અને જે મિલિટરી લેવલ ઉપર જે બેઠકો થઈ રહી છે તે ટેન્શનને ડીએસ્કેલેટ કરવા માટે થઈ રહી છે. આજે મિલિટરી લેવલની જે બેઠકો છે, લશ્કરી બેઠકો છે, તેનાથી સરહદી વિવાદોના ઉકેલો એટલે કે સરહદને એને માર્ક કરી શકાય કે અથવા એ વિવાદને એમનું એક પરસેપ્શન છે અને આપણું પરસેપ્શન છે, વચલો કોઈ રસ્તો નીકળે એ આ મિલિટરી બેઠકોમાં શક્ય નથી. એને માટે ડિપ્લોમેટિક ચેનલ ખોલવી પડે. ડિપ્લોમેટિક લેવલ પણ આપણે વાતચીત કરવાની ચોક્કસપણે કોશિશ તો કરી રહ્યા છીએ, પણ આપણા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરના નિવેદનો ચોક્કસપણે એ તરફી ઇશારો કરી રહ્યા છે કે ચાઇના પોતે પોતાને જે રીતે બહુ અગ્રેસિવલી સ્ટેન્સ રહી રહ્યું છે, જે રીતે પોતાની જાતને એક અલગ લીગમાં, આઈવી લીગમાં સમજે છે કે દે આર સમથિંગ સ્પેશિયલ, ધેટ દે ડુ નોટ વોન્ટ ટુ ટોક ટુ ઇન્ડિયા.
તો આ બાબતો ચોક્કસપણે એ તરફ ઇશારો કરી રહી છે કે વી આર ઇન ફોર એ લોંગ હોલ, અને મિલિટરીને જે કરવું પડશે એ ચોક્કસપણે કરશે, પણ સાથે ભારતીયોએ પણ આ બાબતમાં પોતે સ્ટેપઅપ કરવાની જરૂર છે. કોઈ પણ પ્રકારનો જો ઇલીગલ વ્યવહાર ચાઇના સાથે કરતા હોય, લીગલી પણ કરતા હોય, તો એમાં પણ એને અટકાવી દેવો જોઈએ કે જેથી કરીને ચીન ફરી એક વખત આવી અવરચંડાઈ ન કરી શકે અને ચીનના નિશાને ગુજરાત તો શું ભારત પણ ન આવી શકે. મનનભાઈ, પ્રશાંતભાઈ, આપ બંને આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ હવે આ સમગ્ર મામલામાં જોવું ખૂબ જ રસપ્રદ બની જશે કે ભારતે હવે ડિપ્લોમેટિક ચર્ચા વિચારણા કરવી પડશે. એક તરફ જે આ વિવાદ મામલો તોલ પકડી રહ્યો છે, સંવાદની બેઠકોની યોજના થઈ રહી છે, ત્યાં બીજી બાજુ ચીનની આવી જે કૂટનીતિ સામે આવી રહી છે તેની સામે હવે ભારત સરકારે પણ સ્ટ્રોંગ એક્શન લેવા ખૂબ જ જરૂરી બની જાય છે. તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.